રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓ માટે ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યો છે। મેન્ડેટ અનુસાર કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ વાડાની અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ જાદવની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યો હતો। મેન્ડેટ મુજબ કારોબારી ચેરમેન તરીકે ઢાંક 1 બેઠક પરથી ચૂંટાયેલા ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વલોદરિયા, દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હંબલ તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ જાદવની પસંદગી કરવામાં આવી। નવનિયુક્ત કારોબારી ચેરમેન ડોક્ટર જયેન્દ્રસિંહ વાડાએ પાર્ટીના પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ સહિત તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો। તેમણે પક્ષે મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને તાલુકાના વિકાસ અને જલ કલ્યાણના કાર્યો માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। નિમણૂક પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, જિલ્લા ભાજપના હોદ્દેદાર, જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ ગામોના સરપંચો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાડા, તાલુકા પંચાયતના સદસ્ય ઢાંક 1 માંથી હું ચૂંટાઈને આવ્યો છું। તાલુકા પંચાયતની જવાબદારીમાં કારોબારી ચેરમેન તરીકે પાર્ટી તરફથી આજે મારી વરણી કરવામાં આવી છે। તે માટે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા તાલુકાના સર્વ સંગઠનોના હોદ્દેદારો, અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને લોકો માટેની સેવા કરવાની તત્પરતાને ધ્યાને લઈએ પાર્ટીએ મારી જે વરણી કરી છે તે 100% હું સાબિત કરીને બતાવીશ અને તાલુકાના લોક કલ્યાણના કાર્યોમાં હંમેશા સતત તત્પર રહીશ। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ બજાવવામાં આવ્યું છે। તેમાં કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાડાની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે, તેમજ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાલોદરિયા અને દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હંબલની વરણી થઈ છે। આ વરણીને ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા ખૂબ જ હર્ષભેર આવકારવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડર પાર્ટી છે કે પાર્ટીના આદેશ મુજબ જ ચાલે છે, જેથી વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અત્યારે ઉપસી રહી છે અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ જાદવની વરણી થઈ છે। આ વરણીને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રવિભાઈ વિરડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા તેમજ હમણાં જ જેને જિલ્લા કોપમાં સભ્ય તરીકે નિમણૂક થઈ તેવા સંજયભાઈ લોણસિયા તેમજ નગરપાલિકાના સદસ્ય શ્રી વિક્રમસિંહ સોલંકી અને વિવિધ ગામોના સરપંચ અત્યારે ઉપસ્થિત રહી આવકારને વરણી છે। એ જ વસ્તુ ભારત માતા કી જય। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।